પવિત્ર અધિક માસ નિમિત્તે ખેડા જિલ્લાના મહેમદાબાદથી એક ખૂબ જ સુંદર અને ધાર્મિક સમાચાર સામે આવ્યા। મહેમદાબાદ તાલુકાના કેશરા ગામે પ્રસિદ્ધ બાલાજી હનુમાનજી મંદિર ખાતે એક અનોખું ધાર્મિક આયોજન થયું। મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત કથાની સાથે હિન્દુ ધર્મના પવિત્ર ચાર ધામ એટલે કે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની આબેહૂબ ઝાંખી તૈયાર કરાઈ। આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ એવા ભક્તોને ચાર ધામના દર્શન કરાવવાનો છે જેઓ કોઈ કારણસર ઉત્તરાખંડની અસલી યાત્રા પર નથી જઈ શકતા। અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવી આધ્યાત્મિક ધન્યતા અનુભવે છે। મંદિર પરિસરમાં ઊભી કરાયેલી આ જીવન ઝાંખીઓ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે। મંદિરના ટ્રસ્ટી જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી દ્વારા આયોજિત આ ચારધામ દર્શનની ઝાંખી આગામી તારીખ 24 થી 30 મે 2026 સુધી ભક્તો માટે ખુલ્લી રહેશે। अरे आ बालाजी हनुमान मंदिर में अमे आ वखते अधिक महीना दरमियान भागवत कथा आयोजन कर्युं छे अने आवतीकालथी तारीख 24 થી 30 तारीख दरमियान अमे भागवत कथा आयोजन कर्युं छे अने अहींया अमे चारधाम बनावनी प्रतिकृति बनावવાનો प्रयास कर्यो छे अने चरोतरनी जनताने अमारी एटली ज अपील छे के वधुमां वधु आ दर्शननो लाभ ले अने तथा आ 7 દિવસ आ कथानो पण ए लाभ ले।